નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય ગુજરાતી અંતર્ગત આપણે વ્યાકરણ વિભાગ સમજતા હતા. એમાં આજે આપણે નિપાત વિશે ભણીશું. વ્યાકરણને નિપાતને આગળ સમજીએ એ પહેલા ઝડપથી તમે તમારી હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેજો. હું થોડીક ક્ષણો માટે ઊભી છું. પૂરાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હાજરી? સરસ. હવે આપણે ગયા પિરિયડમાં બરાબર વિરોધી વાક્યો કેમ આવે એ જોયું હતું. આજે હવે આપણે નિપાત, જે તમારે વિભાગ સી માં 46 થી 47મો પ્રશ્ન નિપાતનો હોય છે. બરાબર, એમાં કેવી રીતના પૂછાય છે તો આપેલા વાક્યમાંથી નિપાત શોધો. નિપાતને તમારે શોધવાનું હોય છે. અને બીજું એમ પણ વાક્ય પૂછાય છે, બે વાક્ય પૂછાય છે કે ખાલી જગ્યામાં નિપાત લખો. આ નિપાત એટલે શું? પેલા આપણે એને શબ્દને બરાબર સમજી લઈએ. બરાબર, તો નિપાત એટલે શું? બરાબર, જો વાક્યના અંગો સાથે કે આગળ પાછળ જોડાઈ ને કોઈ વિશેષ અર્થ કે ભારનો બોધ સૂચવે તેને નિપાત કહે છે. તમે વ્યાકરણ બુક બનાવી જ છે, હવે જ્યારે સ્કૂલે આવો ત્યારે આ વ્યાકરણ બુક પણ લઈ આવજો. એમાં વિરુદ્ધાર્થી શબ્દને તો બધું લખ્યું છે. મેં નિબંધ પણ તમને આપી દીધા છે. એ નિબંધ તો તમે લખ્યા જશે એ બુકમાં. હવે સળંગ જ આ નિપાત પણ લખતા જાજો. તો નિપાત એટલે શું? પેલા એની વ્યાખ્યા આપણે સમજી લઈએ. બરાબર, નિપાત તો વાક્યના અંગો સાથે કે આગળ પાછળ, વાક્યના અંગો સાથે કે આગળ પાછળ જોડાઈને કોઈ વિશેષ અર્થ કે ભારનો બોધ સૂચવે તેને નિપાત કહે છે. હવે આ વાક્યના અંગો કયા? તો કર્તા છે, કર્મ છે, ક્રિયાપદ છે, સંજ્ઞા, વિશેષણ. બરાબર, કર્તા, કર્મ, સંજ્ઞા, વિશેષણ, આ બધા શું કહેવાય? વાક્યના અંગો. પણ એટલું બધું આપણે આગળ નથી વધવું, પણ તમે ખાલી એટલું જ યાદ રાખો કે ભાઈ વાક્યના અંગો સાથે આગળ પાછળ જોડાઈને કોઈ વિશેષ અર્થ કે ભારનો બોધ કરાવે તેને નિપાત કહે છે. બરાબર, ટૂંકમાં કહેવું હોય તો વાક્યના કોઈ પણ શબ્દ સાથે આવી શકે છે નિપાત. બરાબર ને, નિપાત એ વાક્યના કોઈ પણ શબ્દ સાથે આવી શકે છે. વાક્યના કોઈ પણ શબ્દ સાથે આવી શકે છે. બરાબર ને, વાક્યના કોઈ પણ શબ્દ સાથે આવી શકે છે. અને આનું કામ શું છે? તો એ વાક્યને ભાર આપવાનું કાર્ય કરે છે, એટલે કે વાક્યને દ્રઢ બનાવે છે. બીજું, એ વાક્યને ભાર આપવાનું કામ કરે છે. જો બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, નિપાત એટલે શું? તો એની વ્યાખ્યા છે કે વાક્યના અંગો સાથે આગળ કે પાછળ જોડાઈને કોઈ વિશેષ અર્થ કે ભારનો બોધ સૂચવે તેને નિપાત કહે છે. બરાબર ને? હવે નિપાત એટલે કે બરાબર વાક્યના કોઈ પણ શબ્દ સાથે આવી શકે છે. એનું કામ શું છે? તો વાક્યને ભાર આપવાનું કાર્ય કરે છે. જો હું તમને એક ઉદાહરણ આપું, તું પ્રવાસે જઈશ જ, એક ઉદાહરણ લખો એટલે તમને સમજાઈ જાય. તો પ્રવાસે જઈશ જ. બરાબર, જો આમાં ભાર આપવાનું કામ કોણ કરે છે? જ. બરાબર ને, તો પ્રવાસે જઈશ જ. પછી એવા તો બરાબર શું કહ્યું? તો આમાં જ છે. એવા તો બીજા પણ ઉદાહરણ આપીશું તમને, પેલા સમજી લ્યો. તું પ્રવાસે જઈશ જ. બરાબર, આમ જો તો નિપાત છે, આ નીકળી જાય તો એ વાક્યમાં કઈ ફેર પડતો નથી. બરાબર ને, એનું કામ શું લાગે છે? આપણે ભાર આપવાનું. જને કાઢી નાખી આપણે, એમને વાક્ય વાંચો તો તું પ્રવાસે જઈશ. બરાબર, જઈશ જ, તો એને શું આપ્યું? વાક્યને ભાર આપવાનું. બરાબર ને, તો આ નિપાત છે એ વાક્યને ભાર દેવાનું કામ કરે છે. હવે તો નિપાતના છે ને શું
શું મળે તો ભાઈ વાક્યના કોઈ પણ શબ્દ સાથે નિપાત રહી શકે છે. આ ઉદાહરણના આધારે તમે સમજીએ તો શું કે છે કે નિપાત છે એ બે લક્ષણો, બરાબર ને, કે વાક્યના કોઈ પણ શબ્દ સાથે નિપાત રહી શકે છે અને વાક્યમાં નિપાતનું કોઈ સ્થાન નથી, બરાબર ને. મેં તમને કીધું ને અત્યારે નિપાતનું કોઈ સ્થાન છે નહીં. એનું કામ શું છે તો ભાર આપવાનું છે. એ કદાચ કાઢી નાખો તો વાક્યનો અર્થ કઈ બદલાતો નથી. એમ વાક્યના કોઈ પણ શબ્દ સાથે નિપાત રહી શકે છે, બરાબર ને. કોઈ પણ શબ્દ સાથે એ આવી શકે છે અને માત્ર વાક્યને ભાર દેવાનું કામ કરે છે. હવે હું તમને આ 18 જેટલા શબ્દ આપું છું, બરાબર, નિપાત આપું છું. જે નિપાતના શબ્દો છે એ તમે યાદ રાખી લ્યો એટલે તમને વાંધો આવે નહીં. તો થોડાક લખી લેજો. આ લખાઈ ગયું છે બધાને? તો ભૂસી નાખો. ય એ શુદ્ધા હવે જો આ 18 નિપાત છે, બરાબર ને. હવે પેલું કામ તમારે શું કરવાનું પરીક્ષામાં આવે તો, બરાબર, પેલું તમારે વાક્ય જોવાનું, બરાબર ને. જો ઉદાહરણ સાથે તમને સમજાવું. આપણે પેલું જ ઉદાહરણ લઈ કે તું પ્રવાસે જઈશ. જો હું સમજાવું તમને. બરાબર ને, તું પ્રવાસે જઈશ જ, બરાબર. હવે શું કે છે, કોઈ પણ વાક્યમાં આ 18 માંથી કોઈ પણ નિપાત આપને જોવા મળે, બરાબર ને, તો પેલા એને આપણે વાક્યમાંથી દૂર કરવાનું છે, બરાબર ને. વાક્યમાંથી દૂર કરવું અને પછી વાક્યનો અર્થ બદલાતો નથી ને તે જોવાનું છે. શું કરવાનું? આપને પરીક્ષામાં વાક્ય આપ્યું હોય, બરાબર, તો આ 18 નિપાતમાંથી જો કોઈ નિપાત હોય તો તેને વાક્યમાંથી દૂર કરવાનું અને વાક્યનો અર્થ બદલાતો નથી ને એ જોવાનું છે. ચાલો જો આપણે આને દૂર કરી દઈએ, બરાબર ને. તો પ્રવાસે જઈશ કઈ ફેર પડતો નથી. તો બરાબર ને, આ શું થયું? ભાર દીધો છે ને એમ જઈએ, તો આ શું થઈ જશે? જ છે ઈ નિપાત એમ. પછી ચાલો થોડાક ઉદાહરણ આપું એટલે તમને સમજાઈ જાય બીજું. આટલું બધા ક્લિયર થઈ ગયું એકદમ? ચાલો થોડાક ઉદાહરણ આપું, એ લખી લેજો. પેલા આટલું લખી લો. હવે આપને પાઠ્યપુસ્તકમાંથી, બરાબર, મોટે ભાગે પૂછાય છે એટલે ઉદાહરણ ઈ જ આપું તમને એટલે આવડી જાય. લખાઈ ગયું આ બધાને?
જો શું કીધું તું મેં તમને પેલા 18 નિપાતમાંથી કોઈ નિપાત છે કે નહીં જોઈ લેવાનું અને પેલું શું કરવાનું વાક્યમાંથી દૂર કરી દેવાનું. ચાલો જો એ પ્રયત્ન કરશો કે બરાબર ને. એવડો કૂવો વાળા વચ્ચે ઊભો કરી દીધો બરાબર ને. આ જ છે ને આપણે દૂર કરી નાખી છે ને. તમને 18 શબ્દ આપ્યા એને ખાસ યાદ રાખવાના નિપાતને બરાબર ને. 18 નિપાત યાદ રાખવાના એટલે તમને યાદ રહી જાય. અને પછી બીજું શું કરવાનું તો એ નિપાતને પેલા વાક્યમાંથી કાઢી નાખવાનું. વાક્યનો અર્થ બદલાતો નથી ને એ ખાસ જોવાનું. એવડો કૂવો વાળા વચ્ચે ઊભો કરી દીધો બરાબર ને. તો અહીંયા શું થઈ ગયું બરાબર ને. જ છે એ નિપાત છે. સમજાણું તમને. ચાલો બીજું ઉદાહરણ લખો. પેલા 18 નિપાતમાંથી કોઈ પણ નિપાત જોઈએ એટલે પેલા એને વાક્યમાંથી દૂર કરી નાખવાનું. પછી વાક્યનો અર્થ બદલાતો નથી ને એ જોવાનું બરાબર. 1 મહિનો બરાબર કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યું બરાબર ને. આ માત્ર આપણે કાઢી નાખીએ તો કઈ અર્થમાં ફેર પડતો નથી બરાબર. તો અહીંયા નિપાત શું થશે માત્ર. ચાલો આગળ ઉદાહરણ લખી. હવે બોર્ડમાં આપણે આવી રીતે પણ પૂછાય છે. ખાલી જગ્યામાં નિપાત લખો એમ. શું આવશે ખાલી જગ્યામાં બરાબર ને. હું કોઈની સાથે બોલતો પણ નહીં બરાબર ને. વિનોબા વાળા પાઠમાં સમજાવતા પાઠ સમજતા હતા ત્યારે મેં તમને કીધું તું બરાબર ને કે હું કોઈની સાથે બોલતો પણ નહીં. લખો નિપાત પણ. શું આવશે તે પારખવું યોગ બળથી જ કદાચ બરાબર ને શક્ય બને. હવે તમે નિપાત સમજ્યા જશો તો આ તમે વ્યાકરણ બુકમાં તો લખજો જ પણ તમારી જાતે આપણા જે પરીક્ષામાં 1 થી 8 પાઠ છે બરાબર ને. કવિતા અને પાઠ થઈને 1 થી 8 આ સત્રાંત પરીક્ષામાં આવે છે. તમારી રીતે જાતે ગોતી અને પ્રયત્ન કરજો. પાઠમાં સમજાવતા ત્યારે તો મેં તમને કીધું તો બરાબર. ચાલો તો આ લખી નાખો પછી બીજો ટોપિક આપણે સમજીએ ફટાફટ. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સરસ. ચાલો હવે વિશેષણ વિશે ભણીએ.
વિશેષણો. બરાબર. હવે વિભાગ સી વ્યાકરણ વિભાગમાં તમારે એમ પૂછાય છે કે ભાઈ વિશેષણ ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકો અને વિશેષણ શોધો એમ. બરાબર ને? કેવો પ્રશ્ન પૂછાય છે? એક તો વિશેષણ શોધો, વાક્યમાંથી વિશેષણ શોધો અને ખાલી જગ્યામાં વિશેષણ લખો. વિશેષણ શોધવાનું આવે છે વિભાગ સી માં અને વિશેષણ લખો. હવે વિશેષણ એટલે શું? તો આમ કેવું હોય, વિશેષણ એટલે શું? તો જે નામમાં વધારો કરે એને વિશેષણ કહી. બરાબર ને? નામના વિશેષતા બતાવતો શબ્દ એટલે વિશેષણ એમ. જો ખાલી આપણે નામ કહી કે ભાઈ નિશ્ચિત છે એ નામ છે, બરાબર. હવે નિશ્ચિત નામ છે પણ હું એની આગળ હોશિયાર, બરાબર, વિશેષણ લગાડી દઉં તો એ ભાઈ નિશ્ચિત હોશિયાર છોકરો છે. બરાબર ને? ટૂંકમાં વિશેષણનો શબ્દ અર્થ કહું તો જે નામમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. ચાલો થોડીક સમજૂતી મેળવી લઈએ એની. વાક્યમાં આવતા સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા જે પદ મુકાય તેને વિશેષણ કહેવામાં આવે છે. બરાબર ને? હવે સુંદર છોકરો, સુંદર છોકરી આ બધા શું કરે છે? બરાબર ને? નામમાં વધારો કરે છે. હવે વિશેષણના પ્રકાર, બરાબર ને? તો ગુણવાચક વિશેષણ, બરાબર, પછી સ્વાદવાચક વિશેષણ, આકારવાચક વિશેષણ, આ બધા વિશેષણના પ્રકારો છે. એની ટૂંકમાં માહિતી આપી દઉં. લખો વિશેષણના પ્રકારો. લખો પેલું ગુણવાચક વિશેષણ. કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને ગુણવાચક વિશેષણ કહે છે. જેમ કે મોટું મકાન, સુંદર મકાન, લીલો છોડ, હવે આ વિશેષણ છે એના પેટા પ્રકાર પણ છે ગુણવાચકના. બરાબર? જેમ કે રંગવાચક વિશેષણ, ધોળો ઘોડો, કાળો કામડો, લીલું પાંદડું વગેરે. પછી સ્વાદવાચક વિશેષણ, તો જે વિશેષણ સ્વાદનો ગુણધર્મ દર્શાવે તેને સ્વાદવાચક વિશેષણ કહેવાય. જેમ કે મીઠું શરબત, ખારું, જગત, કડવો, લીમડો વગેરે. પછી આકારવાચક વિશેષણ જે ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર છે. જેમ કે ખાસ પ્રકારના આકારને સૂચવે તે આકારવાચક વિશેષણ. જેમ કે લાંબી દિવાલ, ચોરસ મકાન, લંબચોરસ ખૂણો વગેરે. એમ
પછી આવે છે બીજો ક્રમ તે સંખ્યાવાચક વિશેષણો. બરાબર ને? સંખ્યાવાચક બરાબર ને? સંખ્યાવાચક વિશેષણ એટલે કે 1, 2, 5, 10, 50, 100 જેવી સાદી સંખ્યા હોય, પહેલો, બીજો, બરાબર, પાંચમું, છઠ્ઠું વગેરેને આપણે એમાં લઈ શકીએ. પછી સાર્વનામિક વિશેષણો. ચાલો આટલું લખી નાખો, પછી ત્રીજું લખાવું. ચાલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જોકે આ તમારી સમજૂતી માટે છે, બરાબર? પરીક્ષામાં કેમ પૂછાય એના ઉદાહરણ પણ હું હમણાં આપું છું.
બરાબર. સાર્વનામિક વિશેષણ જે મારી, તારી, આપણી, અમારી, તમારી, જ્યારે, જે તે આ સાર્વનામો સંજ્ઞાના અર્થમાં વધારો કરે ત્યારે તે સર્વનામિક વિશેષણ હોય છે. હવે ફટાફટ ચોથું લખી નાખો, કર્તૃવાચક વિશેષણ. આ વિશેષણ ક્રિયા કરનાર. વ્યક્તિની ખાસ પ્રકારની ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવે છે. જેમ કે બોલનાર, નાચનાર, હાંકનાર, વગેરે. ચાલો પાંચમું, પરિમાણવાચક વિશેષણો. પરિણામ એટલે કે માપ. બરાબર ને? તો પરિણામ એટલે કે માપ. શું કહે છે? પરિણામ એટલે કે માપ. દરેક વસ્તુ પદાર્થને અમુક નિશ્ચિત માપ હોય છે. એ માપને વિશેષ રૂપે દર્શાવવામાં આવે છે. જેમ કે થોડા ફળો, બરાબર, થોડા ફળો, કેટલાક વર્ગો, સકળ લોક, વિપુલ જથ્થો, બરાબર, વગેરેનો એમાં સમાવેશ કરાય. ચલો ફટાફટ લખી નાખો. થોડાક ઉદાહરણો પણ હું લખાવી દઉં તમને.
લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો થોડાક ઉદાહરણો લખી લેજો તો. શું થશે આમાં? બરાબર ને? અખિલ, અખિલ એટલે સમગ્ર, બરાબર ને? એક અખિલ આવશે અને બીજું એક, બરાબર ને? શું થશે જવાબ? તમને શોધવાનું કે એટલે તમારે લખવાનું થાય, બરાબર ને? અખિલ અને એક. ચાલો જોઈએ બીજું ઉદાહરણ લખો વિદ્યાર્થી મિત્રો. વિશેષણ શોધજો તમે. લખો બીજું ઉદાહરણ. શું કહે છે? ટીખળી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા, બરાબર ને? શું થશે? વિશેષણ શોધવાનું કહે તો ટીખળી, બરાબર ને? આવા તો ઘણા બધા ઉદાહરણો છે. હવે તમે બરાબર ને કે ભાઈ લખવા છે તો એક બે લખાવો. શું થશે? અમારી એક, બરાબર? હવે તમને આવડી જશે. આવા તો ઘણા બધા. પછી એવી જ રીતે વિશેષણ શોધો તો એ પણ તમારી જાતે પ્રયત્ન કરજો. જે આપણા પાઠ છે એમાંથી જ પૂછાય છે 12માં તમને, બરાબર? તો આ બધું સરસ વ્યાકરણ બુકમાં લખજો. અસ્તુ, વાંધો નહીં, હાલો.